હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દ્વિતીય પરીક્ષા ધોરણ 9 અને વિષય વિજ્ઞાન પેપરના સંપૂર્ણ સોલ્યુશનની આપણે વાત કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આપણે શરૂઆત કરીએ વિભાગ એ. બરાબર, અહીંયા વિકલ્પો આપેલા છે. એની અંદર પહેલો વિકલ્પ તમે જોઈ શકો છો કે 30 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય? તો જવાબ આવશે 5 n. બીજું છે કે જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે? તો જવાબ આવશે 13. ત્રીજું છે કે નીચેના પૈકી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે? તો જવાબ આવશે અમીબા. ત્યારબાદ પિત્તળ એ કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે? તો જવાબ આવશે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. પ્રવેગની વ્યાખ્યા લખો. તો પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ કયું છે? તો એ આવશે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. ત્યારબાદ સાતમાની અંદર જોડકા છે. તો કપાસ, તો એ પાક આવશે ખરીફ પાક, અને અળસી તો એ રવિ પાક છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય ખાલી જગ્યા છે. તો એ સંધિપાદ આવશે. નવમું, અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, હા કે ના? તો જવાબ આવશે ના. વેગમાનનો SI એકમ જણાવો. તો kgm પ્રતિ સેકન્ડ. ત્યારબાદ વિભાગ બીની ચર્ચા કરી લઈએ. ત્યારબાદ એના આપણે જવાબો જોઈશું. તો એની અંદર પ્રશ્ન નંબર 11 થી પ્રશ્ન નંબર 18 સુધી તમે જોઈ શકો છો. અને આ દરેક પ્રશ્નો છે એ 2 ગુણના છે. તમે જોઈ શકો છો પ્રશ્નો, અને આ પ્રશ્નો તૈયાર પણ તમારે કરી દેવાના છે. ત્યારબાદ વિભાગ સી ની વાત કરીશું. તો એની અંદર પણ 3 ગુણના પ્રશ્ન પૂછેલા છે, અને એની અંદર પ્રશ્ન 19 થી 22 ના જે પ્રશ્નો છે તમારે તૈયાર કરી દેવાના છે, એટલે ઝડપથી જોઈ લેજો. ત્યારબાદ વિભાગ ડી જે 4 ગુણના પ્રશ્નો છે. તો આ દરેકે દરેકનું સોલ્યુશન જોઈએ તો વિભાગ બી, તો એની અંદર ભૌતિક ફેરફાર અને તેના ઉદાહરણો આપેલા છે. તમે જોઈ શકો છો કે ભાઈ ભૌતિક ફેરફાર કોને કહેવાય, એને વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ ભૌતિક ફેરફારના કેટલાક ઉદાહરણો પણ આપેલા છે, એ ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળ છે કે તત્વ વિશે સામાન્ય સમજૂતી આપવાની છે, અને એમાં પાછું આપણે સંયોજન એટલે શું 2 ગુણનો જે પ્રશ્ન છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. તો આ દરેકે દરેક પ્રશ્નો તમારે તૈયાર કરી નાખવાના છે, અને જવાબો, એટલે પેપરમાં તમને કાંઈ તકલીફ ન પડે. ત્યારબાદ અર્ધધાતુ તત્વો એટલે શું, ઉદાહરણ આપો. તો એ પણ તમે અહીંયા એનો જવાબ જોઈ શકો છો. ત્યારબાદ મિશ્ર પાક ઉછેર, અને અહીંયા જે આકૃતિ આપેલી છે એ ચેતાકોષકાય. બરાબર, મિશ્ર પાક ઉછેર, તો આકૃતિ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓનો જે તફાવત છે એ તફાવત પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, અને વિડીયો તમને જો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.